सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाची में सुधा. અને બીજી એક વાત છે કે ભગવાન આપણને જલ્દી યાદ આવતા જ નથી. આમ પણ નથી આવતા. ક્યાં આપણને જરૂર લાગે છે ભગવાનની? આખા દિવસના કયા કાર્યક્રમમાં ભગવાનની જરૂર લાગે છે આપણને? બધો જ કાર્યક્રમ ભગવાન વગર ચાલે છે. આ તો આપણે નામ લઈએ છીએ, સંતોએ માથાકૂટ કરીને કયા કર્યું છે વર્ષોથી એટલે લઈ નાખીએ છીએ. મંદિરમાં પણ જઈએ છીએ, કહેવામાં આવ્યું છે જાઓ એટલા માટે. આપણને મંદિરનો મહિમા ખબર નથી, આપણને મૂર્તિનો મહિમા ખબર નથી. અને એટલે જ મંદિરોનો મહિમા મંદિરમાં જવાવાળાઓએ ઘટાડ્યો છે. મંદિરમાં જનારને જ મંદિરમાં શા માટે જવું જોઈએ તે ખબર નથી. એ છોકરાને સમજાવે શું? દીકરો આજે બાપને પૂછે છે કે તમે કહો છો મંદિરમાં જવું જોઈએ, તમે 40 વર્ષથી જાઓ છો, તમારામાં શું ફરક પડ્યો? તમે આવા ને આવા નંગ છો. તો 40 વર્ષ મંદિરમાં આટા મારવાથી જો આવો જ માણસ પાકવાનો હોય તો મારે આવા થવું નથી. તેથી મંદિરમાં જનારાઓએ મંદિરનો મહિમા ઘટાડ્યો છે. મૂર્તિ પૂજા કરનારાઓએ મૂર્તિને બહુ મોટી હાનિ પહોંચાડી છે. મૂર્તિ પૂજા જેવું પવિત્ર સાયન્સ નથી, એ વિજ્ઞાન છે અને આત્યંતિક જરૂરી છે. ટોચનો બુદ્ધિમાન માણસ હશે ને તે મૂર્તિ માન્યા વગર રહી શકતો નથી. મૂર્ત તત્વ વગર માણસનું મન ક્યાં આલંબન પકડતું જ નથી. નિરાકારમાં મન લઈ જવું ને ખાલી બોલવાની ભાષા છે. કેટલા લોકોના જીવનો બરબાદ થઈ ગયા છે. ચર્ચાઓ કરવી જુદી છે અને અનુભૂતિમાંથી નીકળવું ને જુદી વાત છે. કોઈ વિષય ઉપર વ્યાખ્યાન આપવા બહુ સહેલું છે. નિરાકાર નિર્ગુણ નિરાકારના બારામાં કલાકો બોલી શકાય, પણ એની સાથે એક ક્ષણ પણ બેસી શકાતું નથી. જેના માટે કલાકો વ્યાખ્યાન કરી શકાય ને તેની સ્વલ્પ માત્ર પણ ઝાંખી અને અનુભૂતિ થતી નથી. તેથી મૂર્તિ પૂજા ઊભા કરનારા ઋષિઓ મૂર્ખા નહીં હતા. તેથી ઉડાડતી વખતે 1000 વખત વિચાર કરવો જોઈએ. એનું કારણ 20,000 વર્ષનો જાગૃત ઇતિહાસ આ દેશ પાસે છે. 20,000 years કોઈ દેશ પાસે નથી. જૂનામાં જૂનો દેશ, જૂનામાં જૂની સંસ્કૃતિ અને અદ્ભુત પ્રયોગો થયા છે. આજના વૈજ્ઞાનિકો પણ મોઢામાં આંગળા નાખી જાય તેવા પ્રયોગ થયા છે. અને વૈજ્ઞાનિકોને એમ લાગે છે કે હજી પણ અમારે ત્યાં પહોંચવાનું છે, પહોંચ્યા નથી. એમ ટોપના સાયન્ટિસ્ટો આજે બી કબૂલ કરે છે. એટલે કે ભારતમાં મૂર્ખાઈ ચાલતી નથી. આપણે જ ડાયા થયા અને લોકોને અક્કલ નહીં હતી આમ સમજવું એ બાલિશતા છે. અને નાના બાળકને ઘણીવાર બાપ બાલિશ લાગે બી ખરો. હું ઘણીવાર કહું છું, પીએચડી થયેલો બાપ જેને ઘણા બધા ગ્રંથો લખેલા, એનું એક નાનકડું બચ્ચું 3-4 વર્ષનું નવું હજી કેજી બેજીમાં જતું હશે, તે બાપનું આટલું મોટું વોલ્યુમ ખોલીને વાંચે ને બાપા તમારી ભૂલ છે. બાપા હસવા લાગ્યા. છોકરો છે, બચ્ચો છે, કૌતુક કર્યું, શું ભૂલ છે? તો નામાં લખ્યું છે ને કમલ. કમલ કેમ થાય? કેમ ના થાય? તો કમલમાં ક પછી મ આવ્યો, ક પછી મ આવે જ નહીં, ક પછી ખ આવે. બરાબર છે, બાલ મંદિરમાં ક પછી ખ જ આવે, પણ આગળ ગયા પછી કમલ પણ આવે. તેથી ક પછી મ આવે એ ખબર પડવાને માટે પણ બહુ હાઈટ જોઈએ, નહીં તો ક પછી ખ આવે. તેથી જે લોકો મૂર્તિને ઉડાવવાની ભાષા બોલે છે ને બધા ક પછી ખ વાળા છે. હજી એને ક પછી ખ આવે એટલી જ ખબર છે, ક પછી મ પણ આવે ને કોઈ પણ આવે. કરતલ ભિક્ષા તરુતલ વાસ, ક પછી ર પણ આવે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે પરમાત્મા વિશેનો ખૂબ મોટો અભ્યાસ આ દેશમાં થયો છે. માત્ર અભ્યાસની અનુભૂતિ થઈ છે અને કિંમત અનુભૂતિ જ નહીં છે. અભ્યાસની કંઈ કિંમત જ નથી. અભ્યાસ તો ઠીક છે, કરો. અભ્યાસ અનુભૂતિ માટે જ કરવાનો છે. મૂર્તિ પૂજા, મૂર્તિ ખલાસ કરવાને માટે છે. બહુ ઓછા લોકોને ખબર છે. મૂર્તિ વગર પૂજા થતી નથી અને જ્યારે સાચી પૂજા થાય ત્યારે મૂર્તિની જરૂર રહેતી નથી. આનું નામ મૂર્તિ પૂજા. મૂર્તિ વગર પૂજા જ શરૂ નહીં થાય. પૂજા કોની કરશો? કોની પૂજા કરશો? તમે આકાશની પૂજા કરી બતાવો જોઈએ. પૂજા કરવાને માટે આલંબન જોઈએ, પણ એ માત્ર આલંબન જ છે. જ્યારે પૂજા શરૂ થઈને ચાલુ થઈ ગઈ ત્યારે પછી એની જરૂર નહીં, પછી એ ચાલી જાય. જેમ નદી પાર કરવાને માટે નાવની જરૂર છે, પણ પાર કર્યા પછી કે નાવને માથે લઈને ફરાય નહીં. મૂર્તિ આત્યંતિક જરૂરી છે. ત્યારે પૂજાને માટે મૂર્તિ જરૂરી છે અને પૂજા જ્યારે સાચી શરૂ થઈ જાય ને ત્યારે પછી મૂર્તિની બહુ જરૂર રહેતી નથી, પોતાની મેળે છે. પણ એ કરોડોમાં અબજોમાં 1-2 માણસોનું થાય તેનો પ્રચાર જાહેરમાં કરાય નહીં. અને કરવાનો અર્થ પણ શું છે? એ 2 વર્ષના બચ્ચાને કામશાસ્ત્ર શીખવવા જેવું છે.
તું ટોચની અનુભૂતિ પર પહોંચશે ત્યારે મૂર્તિ પોતાની મેળે અલોપ થઈ જશે, અદૃશ્ય થઈ જશે. થવાની ઘટના છે, શીખવવાની ઘટના નથી. મૂર્તિમાં ધ્યાન લગાડતા 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 આટલો માણસ ઉપર જાય, લગાડી તો જુઓ, એક ક્ષણ મૂર્તિ ન રહેશે. તમે જે ઈષ્ટદેવને ચાહતા હશો, જે ભગવાનને ચાહતા હશો, આંખ બંધ કરીને એની મૂર્તિ અંદર ઊભી કરો માનસ પટ ઉપર અને 1 મિનિટ રાખી દેખાડો, હિંમત હોય તો. એક સેકન્ડમાં ખંડિત થશે, એક સેકન્ડમાં ખંડિત થશે. તેથી 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક સુધી મૂર્તિ અને જીવાત્મા સામ સામે બેઠા છે, પણ મૂર્તિ હલતી નથી. આ બહુ મોટી સાધના છે, આ અભ્યાસ છે. અને એ અભ્યાસ તમારો પાકો થયો ને પછી અંતર્ધાન થઈ જવાની કૃપા ભગવાન પોતે તમારા ઉપર કરશે ને પોતે અલોપ થઈ જશે. તમારે એને અલોપ કરવાના નથી. તમે જ્યારે અલોપ કરશો ને ત્યારે બીજું કંઈ ઘૂસી જશે. બીજું બધું કાઢી નાખવાને માટે મૂર્તિ પકડી છે. અને જ્યારે મૂર્તિ તમે કાઢવાનો પ્રયત્ન કરશો, કાં તો મૂર્તિ કારણ વગર જો પેલી થશે, બીજો વિચાર ઘૂસે તો મૂર્તિ નીકળી જશે. તેથી મૂર્તિ તમારા માટે એક તાળો છે કે જ્યાં સુધી તમારે એની સાથે અનુસંધાન છે ત્યાં સુધી તમારી પૂજા બરાબર ચાલે છે. અને પછી ઈશ્વરની કૃપા એકાદ વખત થાય, તમારા કોઈ જ પ્રયત્ન વગર ભગવાન અંતર્ધાન થઈ જાય. ભાગવતમાં એવું આવે છે, રમતા રમતા ભગવાન એકદમ અંતર્ધાન થઈ ગયા. બધી મોટી સિદ્ધિ અને સાધનાની વાતો છે, ખાલી રાસલીલાઓ નથી ગોપીઓ અને કૃષ્ણની. એની પછવાડે યોગીઓ, સિદ્ધો, એનું આખું માર્ગદર્શન છે. અને એટલે કે છે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. ભાગવતની અંદર ભલભલા વિદ્વાનોની પરીક્ષા થઈ જાય. ભાગવતની વાર્તાઓ કેવી જુદી અને ભાગવત કથા ઊંડાણથી ભગવાન વેદવ્યાસ જે કહેવા માંગે છે સમજીને વાંચવું, એમાં આસમાન જમીનનો ફરક છે. મોટા મોટા વિદ્વાનોનું પણ ગજુ નહીં ભાગવત વાંચવાનું. એનું કારણ આ ગોપીઓ કોઈ સામાન્ય સ્ત્રીઓ નહીં હતી, બધા ઋષિઓ ગોપીઓનું રૂપ લઈને આવેલા હતા. તેથી સાધના કાળ દરમિયાન ભગવાન સાથે રમો, આટલા રમો, હા, પાપા કલાક, અડધો કલાક સુધી એકાત્મતા સદાઈ જાય અને પછી ભગવાન પોતાની મેળે અંતર્ધાન થઈ જાય. અને ભગવાન પોતે અંતર્ધાન થયા છે એનો પુરાવો શું? તે વખતે બીજો કોઈ વિચાર ઘૂસશે નહીં. તમે તો એબસન્ટ થયા, અનુમાન ભગવાન આવી ગયા. અને ભગવાન એબસન્ટ થયા ત્યારે તમે પણ નથી ને ભગવાન પણ નથી. આવી જ અવસ્થા, તે અનુભૂતિની ક્ષણ છે. અને એમાંથી શક્તિનો પ્રવાહ મળે, સ્ત્રોત મળે. તેથી આવા માણસો આખા વિશ્વને હલાવી શકે. એક માણસ ઊભો થાય ને આખી દુનિયા હલવા લાગે છે, ખાવાના ખેલ નથી. એનું કારણ પરમાત્મા જોડેનું આટલું અનુસંધાન છે. તેથી એસેન્ડિંગ હ્યુમન એફર્ટ્સ, મૂર્તિની પૂજા કરવાનો પ્રયત્ન એ માણસે કર્યો ને પછી મૂર્તિએ અંતર્ધાન થવાની કૃપા કરી, તેથી એની પૂજા સાર્થક થઈ ગઈ. ત્યારે મૂર્તિ નિર્માણ કરીને એની પૂજા કરવી અને પૂજાને ત્યાં સુધી લઈ જવાની કે મૂર્તિ પોતાની મેળે ચાલી જાય અને પછી જે શક્તિ નિર્માણ થાય ને, એટલે પરમાત્મા તત્વ પછી એ માણસમાં ઉતરી આવ્યું છે એમ કહેવાય. અને આવા લોકો કરોડોમાં એકાદ હોય અને એવા લોકોની પછવાડે ભગવાન શબ્દ આપણા ભારતમાં પણ લાગતો હતો. ભગવાન વેદવ્યાસ, ભગવાન વાલ્મીકી, ભગવાન પતંજલિ, ભગવાન પાણીની, ભગવાન યાજ્ઞવલ્ક્ય. એનું કારણ આટલી કક્ષાએ પહોંચી ગયેલા. પોતાની મેળે પોતાનું નામ પાછળ ભગવાન નહોતા લખતા આ લોકો. હવે ફેશન થઈ જાય, કોઈ માણસ પાછળ ભગવાન લખી નાખે, ઠીક છે. એમ તો ઘણાનું નામ પણ ભગવાન હોય છે, પણ ભગવાનનું એક ટીપું પણ એનામાં ન હોય. ત્યારે નામ ભગવાન પાડી દઈએ કે નામની પછવાડે ભગવાન લખી નાખી, તેથી ભગવાન થવાતું નથી. એ અનુભૂતિની ક્ષણો છે. તેથી મૂર્તિ પૂજા એક બહુ મોટું સાયન્સ છે અને ઘણા બધા વૈજ્ઞાનિકો એના ઉપર પ્રયોગ કર્યા છે. ફોરેનના કેટલાક લોકો રિસર્ચ કરવા ભારતમાં આવેલા, આદિવાસી કોમમાં ગયા લોકો, કેટલો અભ્યાસ એ લોકોએ કર્યો છે આપણા દેશમાં આવીને. આદિવાસીઓને કોઈના ઉપર ચીડ આવે, વેર નિર્માણ થાય, ઝેર નિર્માણ થાય ને તો એ માણસનું પૂતળું બનાવે અને પછી એ પૂતળાને જે બીમારી લાગુ કરવી હોય એવું સ્મરણથી કહે તો પેલા માણસને 1000 માઇલ ઉપર બીમારી લાગુ પડી જાય. તેથી અને પાછું પૂતળું એ માણસ જેવું જોવું જોઈએ એમ નથી, આવડે બી નહીં એ લોકોને. શિલ્પી બનાવી શકે તો ગમે તેવું પૂતળું બનાવીને એનું નામ પાડી દે અને પછી આંખ મીચીને સ્મરણ કરે કે આ જ માણસ છે, આ જ માણસ છે, આ જ માણસ છે. અને આટલી એકાત્મતા સાધે એ પૂતળું ને પેલું માણસ, એ બેનું અનુસંધાન થઈ જાય. રંગરૂપમાં કંઈ ઠેકાણું ન હોય, ગમે તેવું પૂતળું હોય, છતાં એ માણસને આ પૂતળામાં આ માણસ છે એમ માનસિક નક્કી કર્યું એ લોકોએ. એનો બીજો અર્થ થાય એ પૂતળામાં એ લોકોએ એ માણસની પ્રાણ પ્રતિષ્ઠા કરી. તો એક સામાન્ય માણસની કોઈ માટીના કે ઘાસના પૂતળામાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને 1000 માઇલ ઉપર રહેલા એ માણસને જો નુકસાન કરી શકાતું હોય તો ભગવાનની પ્રતિષ્ઠામાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરીને એનાથી ફાયદો પણ કેમ ન ઉઠાવી શકે? અને આ લોકોએ જાણીતા પ્રયોગો જોયા છે. રીતસર પૂતળું બનાવે ને પછી પહેલા માણસને અમુક બીમારી થવી જોઈએ ને જઈને જોયો તો બીમારી થયેલી હોય. આટલી માનસિક તાકાતો છે. હવે ગેરમાર્ગે બી એનો ઉપયોગ થાય અને સારા માર્ગે બી ઉપયોગ થાય.
એ જ માટીનું પૂતળું બનાવીને એનું કલ્યાણ થાય એવી કામના કરો ને તો 1000 માઇલ ઉપર એનું ભલું પણ થઈ જાય. તો માટીના પૂતળામાં કોઈ જો જીવંત વ્યક્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય તો પથ્થરની મૂર્તિમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કેમ ના થાય? તેથી કાન પકડીને કબૂલ કરે છે આ લોકો કે નહીં, ભારત જેટલું આગળ ગયું છે ને ત્યાં પહોંચવા તો વિશ્વને હજી હજારો વર્ષ લાગશે. તો જે આંખ મીચીને કોઈ વાત ઉડાવી દેવાની, અમે મૂર્તિને માનતા નથી ને અમે મંદિરને માનતું, વાલીસ છે, બાલ મંદિરમાં ભણે છે, તને કંઈ ખબર નથી હજી. 20,000 વર્ષના ઇતિહાસ ઉપર દ્રષ્ટિપાત કરવો જોઈએ. આ કંઈ બચ્ચાઓના ખેલ નથી, સાંસ્કૃતિક સંગઠના ઊભી કરવાની. એટલે તેથી બહુ મોટો ચમત્કાર ભારતે સર્જ્યો છે આજના વિશ્વની અંદર. બધી જ જે આપણી પૂજા વિધિઓ છે ને પછી એક સાયન્સ છે. મંદિરો પણ આત્યંતિક જરૂરી છે. એનું કારણ છે મંદિરની એક બહુ સરસ મજાની રચના હોય છે અને આખું ધ્વનિનું એક વર્તુળ તૈયાર થાય છે. જૂના કાળના મંદિરો જોવા જેવા હતા. બહુ બારી બારણા ન હોય, એમાં એક જ દરવાજો ખાલી રાખેલો હોય. એનું કારણ અંદર તમારો જે ધ્વનિ ઉઠે છે ને એનો ગુંજારો થવો જોઈએ. ઘંટ વગાડવાની પછવાડે પણ આ જ છે. ઘંટ જે વાગે છે ને તેની પછવાડે એના વાઇબ્રેશન ચાલતા હોય. ઓમ આવી રીતનું એક અંદર વાઇબ્રેશન હોય અને એની સાથે તમારા અંતરનો ધ્વનિ લય થાય છે. તેથી ઘંટ રાખવું ને એ પણ નકામી વાત નહીં હતી, મહત્વની વાત હતી. સામાન્ય માણસોને ઘડિયાળ નહીં હતા એટલે ખબર પડે પ્રાર્થનાનો ટાઈમ થયો, આરતીનો ટાઈમ થયો એટલે ઘંટ વાગે ને બધા ભેગા થઈ જાય. પડે તો ટન ઘંટ વાગે. પણ એકાદ માણસ જ્યારે જઈને ધ્યાન કરવા બેસો ત્યારે એક ઘંટ ખાલી એક જ વખત વગાડે અને એમાંથી ઓમકારનો નાદ નીકળે અને એ કાંસાના ઘંટમાંથી જે વાઇબ્રેશન્સ નીકળે છે એ ધ્વનિનું એક વર્તુળ રચે છે અને એ અંદરને અંદર ફરવા જોઈએ. તે પ્રમાણે મંદિરની બાંધણી હતી આખી. આ બધો જ અભ્યાસ પરદેશના લોકોએ કર્યો છે. આપણા લોકોએ મંદિરો બાંધ્યા અને શા માટે બાંધ્યા તે પરદેશના લોકોએ આપણને કીધું. આટલા આપણે આળસુ છીએ કે આપણા લોકોનો વારસો શા માટે છે સમજવાની પણ આપણે કોશિશ કરી નહીં. આપણે કેવળ ભૌતિક જીવનની તરફ વધારે દોડતા ગયા કારણ કે બહુ બધો અધ્યાત્મ ભારતમાં થયો ને એટલે પછી એનો અતિરેક થઈ ગયો. હવે ભૌતિક તરફ આપણે ભાગવા લાગ્યા અને ત્યાં ભૌતિકતાનો અતિરેક થયો એટલે હવે એ લોકો અધ્યાત્મ તરફ ફર્યા છે. આ તો એક વર્તુળ છે, આમ ફર્યા જ કરે. તેથી એક તરફનું એક્સ્ટ્રીમ જ્યારે વધે ત્યારે બીજી એક્સ્ટ્રીમ તરફ માણસ દોડે. બહુ જ ભૌતિક જીવન થયું કે પછી માણસ અધ્યાત્મ તરફ જાય જેનું કારણ એનો બી કંટાળો આવે અને આપણે ત્યાં બી અધ્યાત્મનો અતિરેક થયો. થાય જ નહીં પણ ઉપર છેલ્લો અધ્યાત્મ આવે ત્યારે અતિરેક થાય. અધ્યાત્મ એ પાયાની વસ્તુ છે. એ સાત્વિક અને સત્વશીલ હોય ને તો એનો અતિરેક જ ના થાય. પણ સાચા આધ્યાત્મિક માણસો જુદા અને પછી એમનો આધાર લઈને પોતાની ખોટી વાતો ચલાવનારો સમાજમાં એક વર્ગ વધે અને પછી માણસો એનાથી કંટાળે. મંદિરો અને ઘંટનાદો અને મૂર્તિઓ અને તિલા ચાંદલાથી માણસો એટલા માટે કંટાળ્યા છે કે એનો પણ અતિરેક થયો અને એ પણ એનું મહત્વ સમજ્યા વગર. તિલકનું બહુ મોટું મહત્વ છે. અહીંયા આજ્ઞા ચક્ર છે, એનું આપણને સ્મરણ રહેવું જોઈએ અને આ ચક્ર જગાડવાનું છે. એને ત્રીજી આંખ કહેવાય. ત્રિલોચન ભગવાન શિવજીની ત્રીજી આંખ છે ને, જેનું આજ્ઞા ચક્ર ખુલી જાય ને તેને પ્રત્યક્ષ બધું દેખાય. એના માટે ભવિષ્ય નથી. એ 100 વર્ષ પછીની વાત આજે કહી શકે. આવતીકાલે એક્સિડન્ટ થશે ને આ માણસ મરવાનો છે એમ ઉભા ઉભા અહીંયા કહી શકશે હમણાં ને હમણાં આ કાલે મરશે. એનું કારણ એને દેખાય છે અને આંખ જગાડવાની છે અને જગાડવાની છે. એનું સ્મરણ રહે એટલા માટે ચાંદલો કરવાનો. ચાંદલો ચાલુ રહ્યો ને પેલું ભૂલાઈ ગયું. હંમેશા આવું જ થાય છે. ભગવાન ઉપર ફૂલ ચડાવવાના શા માટે? સ્મરણને માટે કે શબ્દ પુષ્પથી ભગવાનની પૂજા કરવી છે, ભાવ પુષ્પથી ભગવાનની પૂજા કરવી છે, કર્મ પુષ્પોથી ભગવાનની પૂજા કરવી છે અને એક દિવસ જીવન પુષ્પ ભગવાનને ચડાવવું છે. એટલે શબ્દ પુષ્પ, ભાવ પુષ્પ, કર્મ પુષ્પ, જીવન પુષ્પ એ બધા પુષ્પો ચડાવવાના છે. તે આપણને યાદ રહે એટલે આપણે ટોકન તરીકે બગીચાનું એક ભગવાનનું ખીલાવેલું ફૂલ ભગવાનના ચરણે મૂકવાનું. એ તો આ ફૂલમાં આપણું કરતો શું છે? કંઈ નથી. ભગવાને જ ખીલાવ્યું છે. પણ ભગવાન ઉપર એટલા માટે મૂકીએ છીએ કે આપણે પણ આપણને યાદ રહે કે આ 4 પુષ્પો આપણે વાણી પુષ્પ જેવી સુગંધી હોવી જોઈએ. ભાવ પણ સુગંધી હોવો જોઈએ, દુર્ભાવ નહીં હોવો જોઈએ કોઈના માટે. હૃદયનો ભાવ અતિશય સુગંધી અને કર્મો પણ જેમાંથી સુગંધ આવે એવા એક પણ કાળું કર્મ મારે કરવું નથી. અને એમ કરતાં કરતાં આખું જીવન જ પુષ્પ જેવું સુગંધી થાય અને ભગવાનને ચડાવવું છે. તેથી વાક પુષ્પ, ભાવ પુષ્પ, કર્મ પુષ્પ અને જીવન પુષ્પ ભગવાનને ચડાવવાના છે. એના સ્મરણ માટે આ પુષ્પ ચડાવવાનું. તેમ 2 આંખોની જેમ ત્રીજી આંખ ખોલવાની છે એનું સ્મરણ રહે એટલા માટે રોજ અહીંયા ચાંદલો કરવાનો. ચાંદલો ઘસાતો જ રહ્યો વર્ષોના વર્ષો સુધી અને એકબીજાને ચાંદલાઓ કરતા જ ગયા અને ન કરે તેના ઉપર નારાજ થવા લાગ્યા. આ નાસ્તિક છે, ચાંદલો કરતો નથી. પણ સમજાવને શા માટે કરવાનો છે તે. અહીંયા આજ્ઞા ચક્ર છે અને જગાડવાનું છે.
અને જેનું જાગી જાય ને એ માણસની આજ્ઞા ઉથાપવાની કોઈની શક્તિ રહેતી નથી. અને એક સામાન્ય પુરાવો તમને કહું, તમે કોઈની જોડે ભ્રકુટી ચલાવીને વાત કરો છો, આંખ કાઢીને વાત કરીને જરા કહીએ છીએ ત્યારે આંખ ખેંચાય, અને આંખ ખેંચાય એટલે કીકી બંને ઉપર જાય, અને તે વખતે અહીંયા તમારું ધ્યાન કેન્દ્રિત થાય. ન સમજ પડતા, આપણને ખબર નથી શું પ્રક્રિયા થાય છે એમાં, પણ જ્યારે તમે ભ્રકુટી ચલાવીને વાત કરો છો ને ત્યારે સામેના માણસને માનવું પડે છે કે હવે આ ક્રોધમાં છે, હવે એની વાત આપણે માનવી પડશે. ત્યારે સામાન્ય ન સમજતા કરેલો ક્રોધ અને એમાં પણ ભ્રકુટી અહીંયા જરા કેન્દ્રિત થાય તો સામેનો માણસ તમારી વાત માને છે, તો સમજીને જેને આંખ જગાડી હશે ને આખી દુનિયા એનું માનવું પડે. તેથી આ આજ્ઞાચક્ર છે, એની જાગૃતિ માટે ચાંદલો છે. ચાંદલો કંઈ ફેશન નથી કે ટોળાઓનો નમૂનો નથી કે આ ટોળાનો માણસને ખબર પડે આ કયા ટોળાનું ઘેટું, આવો ચાંદલો કરતો ફલાણો ને, આવો ચાંદલો કરતો ફલાણો ને, આમ ત્રિપુંટા ને કાશીથી રામેશ્વર તો આ ટોળાનો ને. એ ટોળા બધા આપણે નિર્માણ કર્યા છે, ખરેખર તો અહીંયા જગાડવાનું છે. અને એ કેન્દ્ર ધીરે ધીરે તમારા બે પાપણની વચ્ચે આવી જાય, એના ઉપરથી વિકાસ ખબર પડે. ચાંદલો ક્યાં કરવાનો, એટલો ચાંદલો ઉપર જાય એટલે અમારે તમારો વિકાસ ઓછો છે. ધીરે ધીરે ચાંદલો એકદમ અહીંયા આવે, અને એ જ ગીતા કહે છે ભ્રુવોર મધ્યે પ્રાણમાં આવેશ સમ્યક. બંને ભ્રકુટીઓની વચ્ચે પ્રાણને જે માણસ આવિષ્ટ કરાવી શકે, તેથી ત્રીજી આંખ જેની ખુલી જાય ને તે માણસ બહુ જ મહાન થઈ જાય. અને ધીરે ધીરે ખુલે, જેનો વિકાસ થાય ને એની ખુલતી જાય ઓટોમેટિકલી, એના માટે બહુ પ્રયત્ન કરવાની જરૂર નથી. અને એમાં જો ગુરુ બહુ હોશિયાર અને જાણકાર થોડો હેલ્પફુલ થાય, ગુરુને ખ્યાલ આવે કે આનો ચાંદલો ક્યાં સુધી પહોંચ્યો છે, તેથી ચાંદલા ઉપરથી શિષ્યનો વિકાસ ગુરુને ખબર પડે. તેથી ચાંદલો એટલે કેવળ ડેકોરેશન નથી. આપણે ધાર્મિક છીએ એવી છાપ પડે માટે કરો એકાદ ચાંદલો, શું ફરક પડે છે? ત્યારે વિકાસની દ્રષ્ટિ એની પછવાડે છે. ત્યારે ચાંદલા પછવાડે એક જુદો ભાવ છે, મૂર્તિ પછવાડે એક જુદો ભાવ છે, મંદિર પછવાડે એક જુદો ભાવ છે, ઘંટ પછવાડે એક જુદો ભાવ છે. આ બધું સમજણમાં આવવું જોઈએ. સર્વેત્ર સુખિનઃ સન્તુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમ.